નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે આપણા જીવનનું મોટું રહસ્ય કયું છે. કે આપણે કહીએ તો છીએ કે આત્મા અમર છે, આત્મા જન્મ લેતો નથી, આત્માનું મૃત્યુ નથી, આત્માનું પરિવર્તન થતું નથી. તો હવે આપણે કહીએ પણ આત્મા શું છે, આપણા જીવનનું મોટું રહસ્ય પણ છે. બીજા નંબરે એક માની લો કે આપણને ક્રોધ આવે છે. તો હવે ક્રોધ આવ્યા પછી તમારી અંદર ક્રોધ હોય અને ક્રોધ જતો રહ્યો તો તમે તો એના યશ થઈ જાઓ છો. તો ક્રોધ શું છે અને ક્રોધ ગયા પછી તમે તો બદલાતા જ નથી. તમારામાં કામ વાસના ઉત્પન્ન થઈ છે. કામ વાસના મરી ગયા પછી તમે તો બદલા, તમે તો એના એ જ છો. બીજા નંબર તમે જુઓ, તમારામાં મોહ આવે છે, અહંકાર આવે છે. આ બધું આપણી અંદર આવે છે ખરું, પણ આવી પછી તે જતું રહે છે. અને જતું રહ્યા પછી આપણે બદલાતા નથી. એટલે આપણે એટલે કોણ બદલાતું નથી. જેમ સૂર્યના નીચે વાદળો આવે છે તો સૂર્ય બદલાતો નથી. વાદળો ભલે આવીને જતા રહે પણ સૂર્યને કંઈ લેવા દેવા નથી. એમ આપણી અંદર કામ, ક્રોધ, મદ, મોહ અસંખ્ય પ્રકારના વાદળો આવે છે. અને હવે એની અસર આપણા શરીર ઉપર થાય છે, આપણા સ્થૂળ શરીર ઉપર થાય છે. આવે છે સૂક્ષ્મમાંથી, અને આમ તો જોવા જઈએ તો આવે છે કારણમાંથી, આવે છે કારણમાંથી સૂક્ષ્મમાં આવે છે, અને સૂક્ષ્મમાંથી પછી સ્થૂળ શરીર ઉપર આપણને એનું પિક્ચર જોવા મળે છે. પણ એ બધું પૂરું થઈ ગયા પછી આ બધું વિલીન ક્યાં થઈ જશે ને કોને આવે છે? તો કહેવાનો મતલબ છે કે આપણે કોઈ દિવસ આપણે પોતાની જાતને પૂછ્યું છે કે હું કોણ છું? તો હવે આપણે પોતાની જાતને તમે કહો હું કોણ છું, ત્યારે તમે તો એમ કે હું રાજપૂત છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું. તો તમે પોતે કોણ છો? પોતે આપણે પોતાની જાતને આ પ્રશ્ન પૂછ્યો છે, પોતે પોતાને આ પ્રશ્ન પૂછ્યો છે ખરેખર હું કોણ છું? તો હવે વિચાર કરો કે આપણે આ વિડીયોને જીવનનું સૌથી મોટું રહસ્ય એટલા માટે જ કહીએ છીએ કે એક વસ્તુ છે કે આપણે એટલા બેહોશ થઈ ગયા છીએ, આપણા ઉપર એટલી બધી બેહોશી ફરી વળી છે કે આપણે જ આપણને જોઈ શકતા નથી. આપણે આખા જગતને જોઈ શકીએ છીએ, આપણે આખા બ્રહ્માંડને જોઈ શકીએ છીએ, આપણે આખા બ્રહ્માંડનો ઇતિહાસ આપણે લખી શકીએ છીએ, પણ આપણે આપણાથી જ વિમુખ થઈ ગયા છે. આપણે આપણને પોતે પોતાને જ જાણી શકતો નથી કે હું કોણ છું. તો હવે આપણે માનીએ છીએ કે ભાઈ આ સંસાર, આપણે સંસાર તરફ નજર નાખીએ તો કહે કે ભાઈ સંસાર એ હું સંસારમાં જ છું. તો હવે આપણે વિચાર કરીએ કે જ્યારે હવે સંસાર આપણામાં દાખલ કોને કર્યો? જ્ઞાતિ જાતિ આપણામાં દાખલ કોને કરી? મારા તારાનો ભેદભાવ આપણામાં દાખલ કોને કર્યો? તો તમારો જ્યારે જન્મ થયો ત્યારે તમે કંઈ જ નહોતા. તમે પુરુષ પણ નહોતા, તમે સ્ત્રી પણ નહોતા, અને તમે હિન્દુ પણ નહોતા, તમે મુસ્લિમ પણ નહોતા, તમે શીખ પણ નહોતા, તમે કંઈ જ નહોતા. તમે પશુ કે પ્રાણી કંઈ જ નહોતા. શું ખુદ તમને પણ ખબર નથી કે હું શરીર છું, હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, શૂદ્ર. તમને કંઈ જ ખબર નથી. તમને એ જ ખબર નથી કે હું શરીરધારી છું, એ પણ આપણને ખબર નથી. તો હવે આપણે આપણી અંદર જે પહેલાં તમે જુઓ કે જ્યારે નાનું બાળક હોય છે ત્યારે એ પોતાને ઓળખી શકે છે કે હું કોણ છું. એનું કારણ છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એનું દર્પણ એકદમ સ્વચ્છ હોય છે, એનું આકાશ એકદમ સ્વચ્છ હોય છે. અને જેમ આકાશમાં સૂર્ય હોય છે અને સૂર્યના નીચે કોઈ પ્રકારનું વાદળ હોતું નથી, કોઈ પ્રકારનું આવરણ હોતું નથી, એમ જ નાના બાળકની અંદર આકાશમાં સ્વચ્છ સૂર્ય હોય છે, એમ સ્વયં પ્રકાશિત સ્વચ્છ સૂર્ય જ હોય છે.
એના નીચે કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી. એટલે પોતે જેમ સ્વચ્છ દર્પણમાં આપણે પોતાનો ચહેરો જોઈ શકીએ છીએ, એમ એ બાળક પોતાનો ચહેરો જોઈ શકે છે અને હું કોણ છું એ જાણી શકે છે. અને એટલે જ તમે જુઓ, બાળકનું જે આપણે રૂપ છે આપણને ખીલેલા ફૂલ જેવું દેખાય છે. બાળક આપણને હસતું રમતું દેખાય છે, બાળક આપણને આનંદિત દેખાય છે. તો શું એ બાળકે કોઈ મોટી ચૂંટણીમાં એને જીત મેળવી છે? ના. એમ છતાં બાળકને કયા પ્રકારનો આનંદ છે આપણે જાણી શકતા નથી. અને બીજા નંબર તમે જુઓ, નાના બાળકને તમે આપણું આકર્ષણ નાના બાળક પ્રત્યે વધારે થાય છે. કારણ કે આપણે એને રમાડવાનું મન થાય છે, એને તેડવાનું મન થાય છે, એને ઘુમાવવાનું મન થાય છે. અને તમે બીજા નંબર જુઓ કે નાનું બાળક ભલે રાજપૂતનું બાળક રહ્યું, પણ એ રાજપૂતના બાળકને કોઈ બ્રાહ્મણનો આવીને તેડે તો એ બ્રાહ્મણ પાસે જવાનું છે, વૈશ્ય આવે તો વૈશ્ય પાસે જવાનું છે, શૂદ્ર આવે તો શૂદ્ર પાસે જવાનું છે. અને એ બાળકને કોઈ મુસ્લિમ આવીને તેડે તો કોઈ બાળક મુસ્લિમ પાસે જવાનું છે. કંઈ એના અંદર એકાંતિકરણ છે, એના અંદર હજુ સુધી બેપણું નથી. અને જ્યાં સુધી અંદર બેપણું નથી, જ્યાં સુધી કોઈ પ્રકારનું આવરણ આવ્યું નથી, ત્યાં સુધી એ સ્વ પોતાને એને જાણી શકે છે. અને ત્યાર પછી કે જે બાળકનો જે અરીસો, બાળકની ચેતના એક દર્પણ જેવી શુદ્ધ હોય છે, અને ત્યારે હું કોણ છું એ જાણી શકે છે. પણ ત્યાર પછી કહેવાય છે કે આ સંસારે આપણને શું આપ્યું? આપણે બધા સંસાર કરીએ, પણ સંસારે આપણને શું આપ્યું? સંસારે આપણને ઊંડી ખાઈમાં ફેંકી દીધા છે. સંસારે આપણને નર્કમાં ફેંકી દીધા. જો મોટામાં મોટો દુશ્મન હતો સંસાર. કેમ કે આપણા મા બાપે, આપણા કુટુંબે, આપણા પરિવારે, આપણા સમાજે, આપણા ધર્મગુરુએ, જે પાખંડી ધર્મગુરુ છે, એમને આપણને બીજા માર્ગે જ વાપરી દીધા છે, બીજા માર્ગે જ આપણને ચડાવી દીધા છે. તો કહેવાનો મતલબ છે કે સંસારે આપણને હું કોણ છું, પરમાત્મા હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છે, અને જે મુખ્ય રસ્તો છે એની બાજુ આપણી ગાડીની લાલ લાઇટ કરી દીધી છે. અને જ્યાં આપણે જવાનું છે એ બાજુ આપણે લાલ લાઇટ કરીને ઉભા રહ્યા છીએ, અને જ્યાં નથી જવાનું એ બાજુ આપણી હેડ લાઇટ કરી છે. તો ખરેખર આપણી ગાડી જે બાજુ હેડ લાઇટ ચાલુ એ બાજુ જ ગાડી રનિંગ કરે. તો આપણી બધાની ગાડીઓ હવે હેડ લાઇટ આપણી સંસાર તરફ છે, તો આપણી ગાડીઓ સંસાર તરફ જ યાત્રા કરે છે. અને જેમ જેમ ગાડી સંસાર તરફ યાત્રા કરતી જાય છે, એમ હું કોણ છું એ ભૂલાઈ જાય છે, અને પોતે પોતાને જાણી શકતો નથી. તો કહેવાય છે કે સંસારના સંબંધો એ આપણને ખરેખર જો આ ભૂલામણીના રસ્તામાં ફેંકી દીધા હોય, તો એના માટે આપણા જે ધર્મગુરુઓ પણ એના માટે જવાબદારી છે, આપણા સાધુ સંતો પણ એના માટે જવાબદાર છે, અને આપણે જેને ગુરુ કહીએ છીએ એવા ગુરુઓ પણ જવાબદાર છે. કેમ કે આ લોકોએ આપણને અવરા માર્ગે ચડાવી દીધા છે. તો જન્મ પછી સંસારે આપણને આ બધું પકડાવી દીધું છે. અને પકડાવ્યું છે કેવું? જો સાચું પકડાવ્યું હોય તો અત્યારે તમે વિચાર કરો કે આપણા જે હિન્દુ ધર્મમાં આટલા બધા સંપ્રદાયો ચાલી રહ્યા છે, આટલા બધા ગુરુઓ છે, આટલા બધા સાધુ છે, આટલા બધા સંતો છે, તો પછી આજે જે પરમાત્મા રૂપી જે આપણે મીઠું ઝાડ, જે અમૃતનું ઝાડ જે આપણે વાવ્યું છે, એને પરમાત્મા રૂપી ઝાડને પોષણ કેમ મળતું નથી? આટલા બધા સત્સંગો થાય છે, આટલું બધું આમ થાય છે, એમ છતાં માણસ હું કોણ છું એ પ્રશ્ન એના અંદર કેમ ઊભો થતો નથી? માણસ કેમ વિચારતો? અને માણસ તમે જુઓ તો ખરો, એ જગતની હાલત તો જુએ જ છે કે જગતમાં આદિ વ્યાધિને ઉપાધિ જ ભરેલી છે. જગતમાં ક્યાંય સુખ શાંતિ નથી, એક તલ બાર પણ જગતમાં સુખ શાંતિ નથી. અને જો જગતનું જે સુખ મળે છે એ સુખ ક્ષણિક માટે જ હોય છે, એ આનંદ ક્ષણિક માટે જ હોય છે, પણ એના પાછળ દુઃખ છુપાયેલું હોય છે. અને આટલી આપણી યાતનાઓ આપણે સંસારમાં આવીને ભોગવી રહ્યા છીએ, આટલા દુઃખ વેઠી રહ્યા છીએ. તમે જુઓ, ગરીબ માણસ તો દુઃખી છે,
એના કરતાં વધારે સંપત્તિવાળો માણસ દુઃખી હશે. તો કહેવાનો મતલબ આટલું બધું દુઃખ ભોગવા શકો. અને બીજા નંબરે આપણે જોઈએ કે જે મૃત્યુ પછી જે સંપત્તિ આપણી થતી નથી, દરેક પાસેથી સંપત્તિ છૂટી જાય છે. આ તો આપણે નજરે જ જોઈએ છે અને પ્રકૃતિનો પ્રત્યક્ષ પુરાવો છે આપણી પાસે. બીજા નંબરે આપણને મૃત્યુ સમયે તમે જોઈ લો, તમારી પત્ની તમને ગમે એટલો પ્રેમ કરતી હશે, તમારા બાળકો તમને પ્રેમ કરતા હશે, તમારો પરિવાર તમને પ્રેમ કરતો હશે, તો પણ મૃત્યુ સમયે તમારો પરિવાર કે તમારી પત્ની કે તમારા બાળકો કે તમારો સમાજ કોઈ તમારી સાથે આવતું નથી, બધા જ છૂટી જાય છે. તો હવે આપણને એટલી તો ખબર પડે કે આ જે સમાજ, મારો પરિવાર, મારો કુટુંબ, મારા બાળકો, મારી પત્ની, મારો પતિ, મારા મા બાપ કોને પ્રેમ કરે છે? આ શરીરને પ્રેમ કરે છે? બિલકુલ નહીં. આ શરીરને કોઈ પણ પ્રેમ કરતું નથી. જ્યાં સુધી અંદર હું એટલે કે આત્મા તત્વ, હું કોણ છું એને જાણવાની આપણે કોશિશ કરીએ કે જ્યાં સુધી આત્મા તત્વ અંદર પડ્યું છે ત્યાં સુધી આ શરીરને બધા પ્રેમ કરે છે. અને જ્યાં અંદરથી આત્મતત્વ હટી જાય છે, જ્યાંથી અંદર ચેતના શક્તિ અંદરથી હટી જાય છે, જ્યાંથી અંદરથી સત્ય સ્વરૂપ હટી જાય છે, જ્યાંથી મેં એક ઉર્જા, એક વિદ્યુત આ શરીરમાંથી હટી જાય છે, ત્યારે આ શરીરને કોઈ જ પ્રેમ કરતું નથી. અને બીજા નંબરે તમે વિચાર કરો કે આપણે એટલી તો ખબર પડે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે અનામી હતા, આપણું કોઈ નામ જ નહોતું. તો પછી આપણને નામ આપ્યું કોને? નામ આપણને સંસારે આપ્યું. અને એ નામ આલ્યા પછી જ આપણા અંદર વિષય વાસનાઓના જે વાદળો પણ સંસારે જ પૂર્યા છે. અને હવે તમે એ વિચારો કે તમે કોઈ પણ માણસ મરી જાય તો જ્યારે એને પછી શું એનું નામ જતું, એને નનામી કહેવાય છે, એને લાશ કહેવાય છે. જ્યારે તમે જુઓ માણસ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એનું નામ હોય છે કે આ રામભાઈ નામનો માણસ હજુ જીવે છે. પણ જ્યારે રામભાઈના અંદરથી રામ નીકળી જાય ત્યારે આપણે એને રામભાઈ કહેતા નથી, એને આપણે લાશ કહી દઈએ છીએ. તો હવે રામભાઈ ક્યાં ગયો અને એ લાશ ક્યાં થઈ ગયું? તો હવે લાશ એટલે કે શૂન્ય. લાશનો અર્થ શું થાય કે કશું જ ના હોવું, જ્યાં શૂન્ય અવકાશ હોય એને આપણે લાશ કહી દઈએ છીએ. અને ત્યાર પછી એ માણસને જ્યાં જે પાલખીમાં આપણે બેસાડીએ, સોડાવીએ છીએ એને આપણે નનામી કહીએ છીએ, એને નામી કહેતા નથી. તો હવે આપણને નક્કી છે કે નામ એનો નાશ છે. તો બીજા નંબરે કે શરીર આપણું પાંચ તત્વનું બનેલું છે. અને આપણી જે સંસારની જે સંપત્તિ છે, ભલે એ પૈસા હોય, બંગલા હોય, ગાડી હોય, ખેતીવાડી હોય કે લાડી હોય કે જે હોય એ, આ સંસારની તમામ પ્રકારની સંપત્તિ એ પણ પાંચ તત્વથી બનેલી છે. હવે પાંચ તત્વની સંપત્તિ જે બનેલી છે એ પાંચ તત્વ સુધી જ એનું લિમિટ છે. એ તમારી સાથે આવી શકતી નથી, કારણ કે તમે પાંચ તત્વથી પર છો. તો કહેવાનો મતલબ છે કે આપણે આટલી બધી યાતનાઓ ભોગવી રહ્યા છે, આટલા બધા સત્સંગો સાંભળી રહ્યા છે. અને અત્યારે તો તમે જુઓ આ મોબાઈલની એટલી બધી ફેસિલિટી થઈ ગઈ છે કે તમારે ક્યાંય ગુરુ ગોતવા જવાની જરૂર નથી, ક્યાંય માર્ગદર્શન લેવા દોડવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલમાં પણ તમે સારા તમે સત્સંગો સાંભળી શકો છો. અને તમારા વગણ ગુરુ કરે આજે મોબાઈલ તમારો ગુરુ થઈ ગયો છે. એ મોબાઈલના આધારે તમારી અંદર એક પ્રશ્ન ઉઠી શકે છે કે આખા જગતને હું ઓળખું છું, હું છેક ચંદ્ર ઉપર જઈ આવ્યો, હું વિદેશોમાં શું હાલચાલ ચાલે છે એ પણ હું જાણી શકું છું, મારા દેશમાં શું ચાલે એ હું જાણી શકું છું, હું ધર્મ પુસ્તકોને જાણી શકું છું, હું કાયદા કાનૂનને જાણી શકું છું, હું જગતને જાણી શકું છું. પણ હું કેટલો અજ્ઞાની છું, હું પોતાને જાણી શકતો નથી કે હું કોણ છું. તો કહેવાનો મતલબ છે કે આટલી બધી આપણને સુવિધા જે મળી ગઈ છે એમ છતાં આપણા ઉપર કેટલું અજ્ઞાન છે અને આપણે પોતાને પણ આપણે જાણી શકતા નથી. તો કહેવાનો મતલબ શું છે કે મનુષ્ય આજે ક્યાં ફસાઈ ગયો છે? ક્યાંક તો મનુષ્ય ફસાણો જ છે અને ફસાવાવાળાએ ફસાઈ દીધો છે. તો
તો આજે ખરેખર મનુષ્ય ફસાઈ ગયો છે. મનુષ્ય બે જગ્યાએ ફસાઈ ગયો છે. એક તો પહેલાં જે કર્મકાંડી જે માણસો હતા એમને મનુષ્યને કર્મકાંડ એટલે કે બહારની યાત્રા, અને બહારની યાત્રા એટલે કે કર્મકાંડ પૂજા પ્રાર્થના અને મૂર્તિ પૂજા કરવી, મંદિરો બનાવવા, હા કરવા ના કરવા, કર્મકાંડ યજ્ઞ કરવા, હવન કરવા, આ બધામાં ફસાવી દીધો છે. અને બીજા નંબરે ખરેખર જગત એ શબ્દની માયાજાળમાં ફસાઈ ગયું છે. કે આજે તમે જુઓ કે ઠેર ઠેર જે સત્સંગો થઈ રહ્યા છે એ શબ્દની માયાજાળથી સત્સંગો થઈ રહ્યા છે. અને શબ્દ એ બધા બંધાઈ ગયા છે. ભલે ગમે એવો સંસારી હોય, સાધુ હોય, કોઈ ગુરુ હોય, કોઈ મહાન સંત હોય, કોઈ પણ પ્રકાર હોય, તમે જુઓ આજે બધા લોકો લગભગ શબ્દની માયાજાળથી જ બંધાઈ ગયા છે. અને શબ્દની માયાજાળ એટલી બધી ભયંકર છે કે તમે એના પર વિશ્વાસ કરી લેશો. તમે પોતે યાત્રા કરી શકતા નથી. હવે તમે જ્યાં સુધી પોતે યાત્રા ન કરો, પોતે મંથન ન કરો, ત્યાં સુધી આપણે શબ્દમાંથી બહાર નીકળી શકતા નથી. અને બીજા નંબરે તમે માની લો કે શબ્દોની માયાજાળ શું છે. શબ્દની માયાજાળે આપણને કેમ ફસાવી દીધા છે. માની લો કે એક માણસને ભૂખ લાગી. હવે એ ભૂખ્યા માણસ જો આપણે એવો કોઈ મહાન જ્ઞાની લાવીએ કે જેની પાસે પાકશાસ્ત્રનો પૂરેપૂરો અનુભવ હોય, જેને પાકશાસ્ત્ર પૂરેપૂરું કંઠસ્થ કરી લીધું હોય, અને એવા માણસને આપણે કથાકાર તરીકે એને વીઆઈપી અને વ્યાસપીઠ બનાવીને એ માણસને પાકશાસ્ત્રની કથા આપણે એની પાસે કરાવીએ, તો હવે એ પાકશાસ્ત્રની કથા સાંભળવાથી જો ભૂખ્યો માણસ છે એની ભૂખ મટવાની નથી, એને તૃપ્તિ થવાની નથી, એને આનંદ આપવાનો જ નથી. 100% વાત છે. એને આનંદ ક્યારે આવશે, એને તૃપ્તિ ક્યારે થાય કે સાચું અન્ન એના પેટમાં જશે ત્યારે એને આનંદ આવશે. તો કહેવાશે કે એ જ રીતે આપણે જે બહારની જે આપણી શબ્દની માયાજાળ છે એમાં ફસાઈ ગયા છે. અને વિચાર કરો તો આપણે ખુદ જાગૃત હોવા છતાં અજાગૃત થઈ ગયા છીએ. આપણને કમસે કમ એટલી તો ખબર પડવી જોઈએ કે આપણને ભૂખ લાગે તો આપણે પોતે ખાઈએ, પેટમાં અનાજ જાય તો શાંતિ થાય છે. બીજા નંબરે આપણને એટલી તો ખબર પડે કે આપણે તરસ લાગે તો પાણી પીએ તો જ અનાજ થાય છે. પાણી શબ્દથી આપણની તરસ છીપાતી નથી. અને ગમે એવા પાકશાસ્ત્રના અને પુસ્તકો વાંચી લે તો આપણી ભૂખ મળતી નથી. ત્રીજા નંબરે આપણા શરીર પર કોઈ પણ ઘા પડ્યો હોય તો જ્યાં સુધી એ ઘા રૂઝાતો નથી એની વેદના, ત્યાં સુધી એમાં આપણને વેદના થાય છે. અને ઘા રૂઝાય છે ત્યારે જ આપણને શાંતિ થાય છે. અને એથી આગળ હું તમને કહું, તમે માનો કે તમારા ઘરેથી તમે ક્યાંક બહાર યાત્રા કરવા નીકળી ગયા અને કે પછી તમે તમારા સગાવાલાને ત્યાં નીકળી ગયા, પણ તમને સગાવાલાના ત્યાં કંઈ યાત્રા કરવામાં તમને 2 દિવસ કે 5 દિવસ મજા આવશે. અને પછી તમને પોતાનું ઘર સાંભળશે કે હવે પોતાના ઘરે જવું પડશે. તો જ્યાં સુધી આપણે ફરીને પોતાના ઘરે આવતા નથી ત્યાં સુધી આપણને શાંતિ થતી નથી, ત્યાં સુધી આપણને આનંદ મળતો નથી. તો કહેવાશે કે બહારની જે યાત્રા છે એ આપણા માટે ખોટી પડે છે. અને આપણે બહારની યાત્રા જ કરી ચૂક્યા છીએ. અને એ બહારની યાત્રા કર્યામાં જ આપણે પોતે ખોઈ ગયા છે. આપણને પોતાનું વિસ્મરણ થઈ ગયું છે કે હું કોણ છું. અને એના લીધે જ આટલા બધા દુઃખ આપણે ભોગવી રહ્યા છીએ. અને આપણે સાંભળીએ કે ભાઈ કર્મ બંધન કોઈને છોડતું નથી. અને કર્મ બંધનના નીચે લીધે આપણે 84 યોનિમાં આપણે ફરવું પડે છે, 84ના ચક્કર કાપવા પડે છે. અને નીચ યોનિમાં પણ આપણને જન્મ લેવો પડશે, પશુ યોનિમાં પણ આપણે જન્મ લેવો પડશે. આ બધું જ જાણવા છતાં પણ આપણે હું કોણ છું એનો પ્રશ્ન કોઈ દિવસ આપણી અંદર ઉઠતો જ નથી. કારણ કે આપણી અંદર એક અજ્ઞાનતાનો એટલો બધી ગળથુથી પાઈ દીધી કે ના પૂછો વાત. અજ્ઞાનતાનો નશો
બીજા નંબરે આપણી ઉપર વિષય વાસનાનો નશો. અત્યારે જુઓ સંપત્તિ વધી ગઈ છે, પણ સંપત્તિ વધી ગઈ એમ અજ્ઞાનતા પણ વધવા માંડી છે, અને એમ આપણી વાસનાઓ પણ વધવા માંડી છે. અને આ બધા નશા આપણને એવા નશામાં મૂકી દીધા છે કે આપણે પોતે પોતાને પ્રશ્ન કરી શકતા નથી, હું કોણ છું. અને આપણે જ્યાં હું છું ત્યાં આપણે ગોતતા નથી, અને જ્યાં આપણે છીએ જ નહીં ત્યાં આપણે એને ગોતી રહ્યા છીએ. તો આપણે બહારની યાત્રા કરીએ છીએ. અને જગતમાં તમે જુઓ, માણસ કોઈ દિવસ આનંદમાં રહેતો નથી, માણસને કોઈ સુખ શાંતિ મળતી નથી. અને તમે કોઈ પણ માણસને તમે જગતમાં પૂછો તો ખરા, એ મહેનત કરે છે, ધંધા કરે છે કે નોકરી કરે છે, કોઈ પણ એ ધંધો કરે કે કોઈ પણ એ કાર્ય કરે, પૂછો તે કેમ તું કરે છે, એને પ્રશ્ન પૂછો. તમારા હૃદયને તમે પ્રશ્ન પૂછો, કોઈને પૂછવાની જરૂર નથી. તમે નોકરી કરતા હોય, ખેતીવાડી કરતા હોય, ધંધો કરતા હોય, તો તમારા હૃદયને પૂછો કે હું કેમ કરું છું. તો તમારા મનની અંદર, તમારા હૃદયમાંથી એક જ કે શાંતિ માટે, આનંદ માટે. તો શું તમને આપણા જગતના આપણે અનેક પ્રકારના કર્મો કરીએ છીએ, ધંધા કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, મજૂરી કરીએ છીએ કે ખેતીવાડી કરીએ છીએ કે કોઈ પણ બીજા કર્મ આપણે કરીએ છીએ, પણ ક્યાંય આપણને સંતોષ મળ્યો છે, ક્યાંય શાંતિ મળી છે, ક્યાંય આનંદ મળ્યો છે? અને મળ્યો છે પણ કેવો મળ્યો છે? ક્ષણિક આનંદ. આપણને ક્યાંય અખંડ આનંદ મળતો નથી. તો આટલું આપણે જાણીએ છીએ કે આપણે આટલું બધું કામ કરીએ છીએ, ધંધા કરીએ છીએ, પણ આપણને ક્યાંય આનંદ મળતો નથી, ક્યાંય સંપૂર્ણ સુખ મળતું નથી, ક્યાંય સંપૂર્ણ આનંદ મળતો નથી, ક્યાંય અખંડ આનંદ મળતો નથી, ક્યાંય આપણે પ્રેમ સાગરમાં ડૂબી શકતા નથી. અને આપણે આદિ વ્યાધિના એક કિનારામાં આપણે તણાઈ રહ્યા છીએ. તો માણસો શોધી રહ્યો છે શાંતિ, પરંતુ આજે જગતમાં એને ક્યાંય શાંતિ મળતી નથી. ને જ્યાં સુધી આપણે બહારના ખેલમાં ભટકાઈ જઈશું ત્યાં સુધી તમે સોનાના પતરા ઉપર લખી રાખો, તાંબાના પતરા ઉપર લખી રાખો, 1000 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી રાખો, તમને જીવનમાં ક્યાંય શાંતિ મળવાની નથી. કારણ કે શાંતિ બહાર છે જ નહીં. બહારની જે આપણે જીવન જેને કહીએ છીએ એને આપણે ખરેખર એ આપણી અજ્ઞાનતાના લીધે આપણે કહીએ કે જીવન હું જીવું છું, તો જીવન નથી. આપણી ભૂલ જ અહીંયા છે. આપણે જેને જીવન કહીએ ખરેખર જીવન નથી. એક જન્મથી તે મૃત્યુ સુધીની એ યાત્રા છે. અને વિચાર તો કરો, આજ સુધી યાત્રામાં કોઈને શાંતિ મળી છે? યાત્રામાં ક્યાંય શાંતિ જ નથી. શાંતિ ક્યારે મળે? તમે સ્થિર થઈ જાઓ અને તમારી જે બહારની યાત્રા છે, તમારી એ યાત્રા અંદરની થઈ જાય, ત્યારે જ તમને શાંતિ મળે. અને એટલે જ આપણે કે પ્રકૃતિના, જેને આપણે માયાનો ખેલ કહીએ, જેને પ્રકૃતિનો ખેલ કહીએ છીએ, એ ખેલના બંધનમાં આપણે ફસાઈ ગયા છીએ. અને જ્યાં સુધી આપણું મનથી આપણે છૂટા નહીં પડીએ. હવે વિચાર કરો કે આપણે જે કહીએ છીએ કે આ શરીર હું છું. હવે વધારે તો મારે તમને શું કહેવું, બસ શરીર ઉપર મારું નામ આદેશ. તો હવે હું મારા શરીરને કઈ જગ્યાએ હું આંગળી મૂકીને બતાવી શકું કે આ રહ્યો હું? કમસે કમ એટલી તો આપણને ખબર પડે કે ના પડે? આપણે ગુરુની વાત છોડો, શાસ્ત્રની વાત છોડો, વેદોની વાત છોડો, વેદાંતની વાત છોડો, આપણામાં આટલું તો મગજ હોય કે ના હોય કે હું મારું નામ જે આદેશ છે, તો આ શરીરમાં આદેશ ક્યાં રમી રહ્યો છે? હું આદેશ કોને કહું છું? અને જ્યારે હું જન્મ્યો નહોતો ત્યારે મારું કોઈ નામ નહોતું, અને મારા જન્મ્યા પછી મારું નામ આદેશ આપવામાં આવ્યું. એ નામ મને કોને આપ્યું? બીજા નંબરે જ્યારે મારું મૃત્યુ થશે અને ત્યારે પછી મારું નામ આદેશ મટી જશે અને ખાલી લાશ શબ્દ રહી જશે, અને એ પછી મને નનામીમાં બાંધશે. તો જ્યારે જન્મ્યા ત્યારે આપણું નામ નહોતું, તો આપણું જે આદેશ નામ હતું એ આપણે સંસારે નામ આપ્યું. અને એ જ નામ મૃત્યુ પછી જેને આપણે લાશ કહીએ, એટલે કે શૂન્યાવકાશ થઈ ગયું, ત્યારે તમારું નામ ક્યાં ગયું? ત્યારે તમારો આદેશ ક્યાં ગયો?
અને આ શરીર ઉપર તમે કોઈ પણ જગ્યાએ આંગળી મૂકી તો બતાવો કે આ હું આદેશ. તો હવે આના ઉપરથી આપણે વિચારવું કે આત્મા ખરેખર શું છે. તો હવે આપણે શું કરીએ, 1+1 = 2 કરીએ છીએ. એમ આપણે પ્લસમાં જતા રહીએ છીએ. પણ હવે આત્માને હું પોતે કોણ છું એને જાણવા માટે આપણે રિવર્સ થવું પડે છે. એના માટે આપણે માઇનસમાં આવવું પડશે. અને માઇનસમાં એટલે કે જ્યારે આપણો જન્મ થયો અને એ જ જે આનંદ ઘડી, અને એને જ આનંદ ઘડી કીધી છે. તો આપણે પાછું આવવું પડશે. અને જ્યારે આપણો જન્મનો સમય હતો એ સમયે આપણે ત્યાં આવીશું. અને જો પાછા આપણે રિવર્સ થશું તો હવે જ્યારે આપણે રિવર્સ જ થવું છે. હવે પહેલાં રિવર્સ થવા માટે આપણે શું કરવું કે આપણે જેટલા આગળ નીકળી ગયા, માનો કે આપણું ઘર અહીંયા પડ્યું છે અને અહીંયાથી આપણે 30 કિલોમીટર આગળ નીકળી ગયા, એટલે કે 30 વર્ષ આપણે આગળ નીકળી ગયા. તો હવે જ્યારે આપણું ઘર છે અને આપણા વચ્ચે 30 કિલોમીટરનું અંતર થઈ ગયું છે, તો હવે રિવર્સ આવવા માટે આપણે શું કરવું કે જે 30 કિલોમીટર આગળ ચાલે તો 30 કિલોમીટર આપણે પાછળ આવવું પડશે. અને એ 30 કિલોમીટર પાછળ આવશું ત્યારે આપણે જેમ જેમ આપણે 30 કિલોમીટરની યાત્રા કરી તો વચમાં જે સ્થળ આવ્યા એનો આપણને અનુભવ થઈ ગયો. તો 30 કિલોમીટર આપણે રિવર્સ આવીશું તો એ સ્થળ પાછળ જેમ આપણે ધીરે ધીરે આપણે ઘર બાજુ નજીક આવતા જવાના અને જે સ્થળનો આપણો અનુભવ થયો એ અનુભવ છૂટતો જવાનો. અને એક સમય એવો હશે કે આપણી અંદર જે આપણે વિષય વાસના અને કામના, ક્રોધના, મદના, મોહના જે આપણે અનુભવ જે જોયા એ ધીરે ધીરે રિવર્સ આવતા આવતા એક સમય એવો હશે કે આપણે શૂન્યમાં પ્રવેશ કરી દઈશું. અને શૂન્યમાં પ્રવેશ કરી દઈશું ત્યારે આપણને ખબર પડશે કે હું કોણ છું, તો આત્મા શું છે. બીજા નંબરે આજે આપણે જોઈએ છે કે આપણા કોઈ દિવસ આપણે હૃદયની વાત સાંભળતા નથી. કારણ હૃદયમાં આત્માનો અવાજ આવે છે, તમારી નાભીમાં આત્માનો અવાજ આવે છે, પણ આપણે મનની જ વાત સાંભળીએ છીએ. તમે વિચાર કરો, તમે જો કોઈ પણ ખરાબ કર્મ કરતા હશો, કુકર્મ કરતા હશો છો અને તમે નકારાત્મક કર્મ કરતા હશો તો પહેલાં તમારું હૃદય તમને ના પાડી દેશે કે ખરેખર આ ના કરવું જોઈએ. પણ કહેવાનો મતલબ કે આપણે હૃદયની વાત સાંભળતા જ નથી. અને હૃદયની વાત જો આપણે સાંભળીએ તો જ આપણને આ જીવનનું સૌથી મોટું રહસ્ય જે પડ્યું છે કે હું કોણ છું અને આત્મા શું છે. તો આ પ્રશ્ન આપણી અંદર ક્યારે ઉઠે કે જ્યારે આપણે હૃદયની વાત સાંભળીએ અને હૃદય સુધી પહોંચી જઈએ. ત્યારે જુઓ, જ્યારે બાળકનો જન્મ હોય ત્યારે એ શૂન્યમાં જ હોય, એટલે કે હૃદયમાં જ હોય. તો ત્યારે એનામાં મન પણ હોતું નથી. એની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અંતકરણ કશું જ હોતું નથી. પોતે સ્વયં શૂન્ય હોય છે. તો હવે આપણે રિવર્સ થવાનું છે. અને રિવર્સ થઈને જ્યારે આપણો જન્મનો સમય આવ્યો એ સમયે આપણો 1 કલાક પહેલાં જે આપણો જન્મ થયો એમાં આપણે જન્મનો સમય આપણો 0 બતાવીએ છીએ. એ 0એ પહોંચવાનું છે. ત્યારે આપણે જીવનના રહસ્યને જાણી શકશું. અને ત્યારે જ આપણને ખબર પડશે કે હું કોણ છું અને આત્મા કોણ છે. નહીંતર તમે બહારની દુનિયામાં તમે ગમે એટલા આડંબર કરશો, સંસાર છોડીને જંગલમાં ભાગી જશો, મોટા સંત થઈ જશો, મોટા ગુરુ થઈ જશો, જગતમાં તમારી વાહ થઈ જશે, ઘેર ઘેર તમારા ફોટા લાગેલા હશે, તો તમે લાખો પ્રકારના પ્રવચનો કરશો કે લાખો તમે ગ્રંથોને કંઠસ્થ કરી લેશો, પણ કોઈ દિવસ તમારી અંદર આ પ્રશ્ન ઉઠવાનો જ નથી કે હું કોણ છું અને આત્મા શું છે. તો ખરેખર તમે સ્વયં જ આત્મા છો, તમે સ્વયં જ ચેતના છો અને તમે જ અનંત બ્રહ્માંડનો જે આધાર સ્તંભ છે એ પણ તમે જ છો. તમારાથી જગત છે. તો હવે આને જાણવા માટે પહેલાં આપણે તો હોશમાં આવવું પડે, જાગૃતિમાં આવવું પડે, સાક્ષીમાં આવવું પડે. પણ સાક્ષીમાં આવવા માટે પહેલાં આપણે જાગૃત થઈને રિવર્સ આવવું પડે. અને ધીરે ધીરે જેમ રિવર્સ આવીશું પછી એમ કરતાં કરતાં આપણો એક પડદા જે આપણો જે પડદા છે એ પડદા હટતા જશે.
અને એ પડદા હટતા હટતા એક સમય એવો આવશે કે આપણી આગળ કોઈ પણ પ્રકારનો પડદો નહીં રહે. આપણા જે દર્પણ ઉપર, આપણા જે ચેતનારૂપી દર્પણ છે, આપણું આત્મારૂપી દર્પણ છે, એના પર જે આપણે પડદા લગાવ્યા છે, કામના, ક્રોધના, મદના, મોહના, અહંકારના, રાગના, દ્વેષના, છલ, કપટ, દગા, અસંખ્ય આવા પડદા આપણે લગાવી દીધા છે. પણ જેમ આપણે રિવર્સ જઈશું, જેમ છૂટતા જઈને એક પડદો છૂટતો જશે અને એક સમય એવો આવશે કે આપણું જે દર્પણ સ્વચ્છ દર્પણ થઈ જશે અને એ દર્પણમાં આપણે જોઈ શકશું આત્મા શું છે અને હું પોતે કોણ છું. તો આ જ હતું જીવનનું મહાન રહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.